હેલો માય ડિયર સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના એ ક્લાસમાં હું મિસ ખુશ્બુ અગેન આપનું વેલકમ કરું છું. જય સ્વામિનારાયણ. સ્ટુડન્ટ, આજે આપણે એક્ટિવિટી 4B ભણવાની છે. અગાઉ આપણે એક્ટિવિટી 4A ભણ્યા હતા, જેની અંદર સ્ટોરી આપેલી હતી વેજીટેબલ સ્ક્રેપની. આજે આપણે એક્ટિવિટી 4B ભણીશું, એટલે પાઠ્યપુસ્તકનું પેજ નંબર 7 ઓપન કરો. તેમાં તમને સૂચના શું કીધી છે જુઓ તો, કે એક્શન વર્ડ એટલે કે ક્રિયા દર્શાવતા શબ્દો કૌંસમાં લખવાના રહેશે. એટલે પાઠ્યપુસ્તકમાં સાથે લખતા જજો. પહેલું કીધું છે, જો એક્ઝામ્પલ આપ્યું છે, ધ કિંગ લેફ્ટ ધ કિચન. લેફ્ટ એટલે છોડવું, છોડવું અથવા તો જવું. તો લેફ્ટ એટલે કે છોડવું, તો એ ક્રિયા કરી એણે, એટલે આપણે કૌંસમાં લખ્યું. ઇટ મીન્સ કે ક્રિયાદર્શક શબ્દો આપણે લખવાના છે. અહીંયા તમને કીધું છે પહેલું, મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. હ્યુજ ડિનર એટલે કે વિશાળ ખાવાનું. ડિનર એટલે કે રાત્રિના જમણવાનો ઓર્ડર કર્યો છે, હુકમ કર્યો. ઓર્ડર્ડ ક્રિયા કરી કાંઈક, એટલે કૌંસમાં લખો ઓર્ડર્ડ. એનો જવાબ છે ઓર્ડર્ડ. નંબર 3 કીધું છે, નંબર 2, ધ કુક વોશ્ડ ધ વેજીટેબલ્સ. વોશ્ડ એટલે કે ધોવું, તો એણે ક્રિયા કરી, તો કૌંસમાં લખો વોશ્ડ આન્સર. નંબર 3, ધ કુક પોર્ડ અ ફ્યુ સ્પૂનફુલ્સ ઓફ કોકોનટ ઓઇલ. રસોયાએ પોડ એટલે કે રેડવું, નાળિયેરનું તેલ ચમચો ભરીને રેડ્યું, તો પોડ એટલે કે રેડવું, એ એણે ક્રિયા કરી, તો કૌંસમાં લખો POURED. પોડ એટલે કે રેડવું. એક્શન વર્ડ. નંબર 4, ધ કુક ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર. ગ્રાઉન્ડ એટલે કે એડ કરવું. પછી નંબર 5, ધ કુક ડેકોરેટેડ ધ ડિશ વિથ કરી લીવ્સ. કરી લીવ્સ લીમડાના પાનથી ડેકોરેટ એટલે કે ડીશને શણગારી, તો ડેકોરેટેડ એટલે કે શણગારેલું, શણગારવું. તો એ તમારે એક્શન વર્ડમાં લખવાનું છે. નંબર 6, મહારાજા વોન્ટેડ સમ ફ્રેશ ડિશિસ ફોર ધ ગેસ્ટ. વોન્ટેડ એટલે કે ઈચ્છવું, તો કૌંસમાં લખો વોન્ટેડ. નંબર 7, ધ કુક એડેડ સમ whipped curd ટુ ધ કરી. વલોવેલું દહીં કુકે એડ કર્યું, એટલે કૌંસમાં લખો એડેડ. નંબર 8, ધ કુક કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ. લાંબી ચીરીઓમાં તેણે વેજીટેબલ કટ કર્યું, તો કટ કરવું ક્રિયા કરી, એટલે કે CUT, કટ લખો આન્સરમાં. નંબર 9, ઓવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરેલા. બીકમ એટલે કે હોવું, બનવું, તો કૌંસમાં લખો બીકેમ એટલે કે હોવું. નંબર 10, મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. કેમ એટલે કે આવવું, આવ્યા, તો CAME કૌંસમાં લખો કેમ. રાઈટ. તો આ છે બધા એક્શન વર્ડ જે આપણે અત્યારે સમજ્યા. ટેક્સ્ટબુકમાં ખાસ બધા એક્શન વર્ડ લખી દેજો. પહેલામાં આન્સર આવશે ઓર્ડર્ડ, સેકન્ડમાં આવશે વોશ્ડ, થર્ડમાં આવશે પોડ, ફોર્થમાં આવશે ગ્રાઉન્ડ, 9માં આવશે ડેકોરેટેડ. આ બધા શું છે? ક્રિયાદર્શક શબ્દો છે, ક્રિયા દર્શાવતા શબ્દો છે. રાઈટ. હવે એક્ટિવિટી 4C ઉપર આવી જાઓ. એક્ટિવિટી 4C શું કહે છે જુઓ તો, એક્ટિવિટી 4C પેજ નંબર 8, કે એવિયલમાં વપરાયેલા ઘટકો સામે સાચાની નિશાની કરો. તો જ્યારે એ ડીશ, એ વાનગી બનતી હતી, તેમાં કયા કયા ઘટકો એટલે કે ઇન્ગ્રીડિયન્ટ વપરાણા હતા? તો કે ચીલીઝ એટલે કે મરચાં, પછી ગાર્લિક એટલે કે લસણ, કોકોનટ એટલે કે નાળિયેર, કર્ડ એટલે કે દહીં, કરી લીવ્સ એટલે કે લીમડાના પાન, અને વેજીટેબલ્સ એટલે કે શાકભાજી, વેજીટેબલ સ્ક્રેપ્સ એટલે કે શાકભાજીનો વેસ્ટ. તો જો આ વસ્તુ જે વપરાણી હતી એ તમારે એડ કરી હતી જે રેસીપી બનાવી તેમાં, એટલે એમાં તમારે ટીક માર્ક કરવાનું છે. અહીંયા તમને અન્ય શબ્દો જેમ કે આપ્યા છે વીટ, તો કે આપણે એ રેસીપીમાં વીટનો ઉલ્લેખ ક્યાંય કર્યો નથી. વીટ એટલે કે ઘઉં. પછીની જે એક્ટિવિટી 4D આપી છે, ધેટ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું. પહેલું કીધું છે, ધ કિંગ ઓર્ડર્ડ અ ડિનર ઇન ધ પેલેસ. રાજાએ રાજમહેલમાં ઓર્ડર આપ્યો રાત્રિના જમણવારનો. તો જવાબ આ પહેલો આન્સર કેવો છે? ટ્રુ. ટ્રુ એટલે કે સાચું, તો લખો પહેલામાં ટ્રુ. સેકન્ડ જોઈએ. સેકન્ડ સેન્ટેન્સ, ધ કુક ન્યૂ અબાઉટ અવિયલ બિફોર. અહીંયા એમ કહે છે કે રસોઈયાને અવિયલ એટલે કે જે રેસીપી નવી બનાવી એના વિશે પહેલેથી જ ખબર હતી. તો વાક્ય કેવું છે? ફોલ્સ છે, કેમ કે રસોઈયાને, કુકને એવી કાંઈ જ ખબર નહોતી, એટલે સેકન્ડમાં આવશે ફોલ્સ. નંબર 3, ધ કુક મેડ અ ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ. રસોઈયાએ
નવી ડીશ બનાવી. કેમાંથી? તો કે વેજીટેબલ સ્ક્રેપ્સ, જે કચરો હતો, જે વેસ્ટ હતો શાકભાજીનો તેમાંથી. તો આન્સર કેવો છે? ટ્રુ, એટલે કે સાચો. તો નંબર 3માં લખો ટ્રુ. નંબર 4, નોબડી લાઇક્ડ ધ ન્યૂ ડિશ અવિયલ. કોઈ લોકોને, કોઈ પણને, નોબડી એટલે એક પણ વ્યક્તિને નવી ડીશ જે અવિયલ બની એ ગમી નહીં, એ પસંદ આવી નહીં. તો આ સેન્ટેન્સ કેવું છે? ખોટું. તો લખો ફોલ્સ, કારણ કે એ તો બધાને ગમી હતી. નંબર 5, ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ. રાજા ટોપલીમાં જે શાકભાજીનો વેસ્ટ પડ્યો હતો, જે કચરો પડ્યો હતો, એ જોઈને ખુશ થયા. તો વાક્ય કેવું છે? આ ફોલ્સ છે, ખોટું છે, કારણ કે રાજાને એટલે કે કિંગને તો એ વસ્તુ ગમી નહોતી અને એણે એવો વિચાર કર્યો કે આમાંથી પણ કંઈક સારું બની શકે. રાઈટ. તો આ એના આન્સર્સ છે. ખાસ લખી લેજો અને સેન્ટેન્સ સમજી લેજો. હવે એક્ટિવિટી 4E જોઈએ. તમને કીધું છે કે યુ વોન્ટ ટુ પ્રિપેર અવિયલ, ગીવ નંબર્સ ટુ ધીઝ સ્ટેપ્સ. અહીંયા સ્ટેપને તમારે યોગ્ય ક્રમ આપવાના છે, નંબર આપવાના છે. તો સૌથી પહેલાં તો અવિયલ બનાવવા માટે આપણે શું કરીશું? કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ. તો એમાં આપો પહેલો નંબર. પછી શું કરીશું? ગ્રાઇન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક. તો કે ભાઈ લસણ છે, મરચાં છે અને નાળિયેર છે, એને આપણે દળીશું, એટલે એને આપો નંબર 2. પછી નંબર 3 કીધું છે વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બીટ્સ. જે કાંઈ બી વેજીટેબલ્સ છે, જે કાંઈ બી વેજીટેબલને આપણે કટ કર્યા છે તેને ધોશું. પછી નંબર 4 શું કીધું છે? whip some curd and mix in it. વલોવેલું દહીં તેમાં એડ કરો. નંબર 5, pour some coconut oil on top. ઉપરથી નાળિયેર તેલ એડ કરો. રેડો. નંબર 6 શું કીધું છે? ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ. એને લીમડાના પાન વડે ડેકોરેટ કરો. એન્ડ નંબર 7, અવિયલ ઇઝ રેડી. ડેકોરેશન બાદ તો લાસ્ટમાં કયો સ્ટેપ રહ્યો? તો કે રેડી. વાનગી જે રેસીપી છે, કેવી છે? ડીશ તૈયાર છે. તો આ રીતના તમે ટેક્સ્ટ બુકના પેજ નંબર 8માં નંબર આપી દો સાચા. અને યાદ રાખજો, સ્ટેપ તમને એક્ઝામમાં આ પૂછાય છે. રાઈટ. તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમને કીધું છે નંબર F કે નાવ નરેટ ધ રેસિપ ટુ ધ ક્લાસ. હવે ક્લાસમાં રેસિપીનું વર્ણન કરવાનું છે. તો ચલો ધ્યાનથી અહીંયા ધ્યાન આપજો. ફર્સ્ટ ઓફ ઓલ, કટ ધ વેજીટેબલ્સ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ. સૌથી પહેલાં શાકભાજીનો જે કચરો જે છે, શાકભાજી છે, એને લાંબી ચીરીમાં કટ કરો. વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બીટ્સ. વેજીટેબલનું જે કાંઈ મિશ્રણ છે એને ધોઈ નાખો, સાફ કરો. નાવ ગ્રાઇન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર ઇન અ મિક્સચર. અને પછી તમને એમ કહે છે કે નાળિયેર, ગ્રીન ચીલી, ગાર્લિક એ બધાને શું કરો? દળી દો અને મિક્સર એનું પેસ્ટ બનાવો. ધેન પુટ ઇટ ઇન અ યુટેન્સિલ એન્ડ સ્ટાર્ટ ટુ કુક ઇટ. અને પછી તેને એ પોટની અંદર મૂકો અને એને કુક એટલે કે રાંધવાનું શરૂ કરો. whip some curd and mix in it. દહીં થોડું વલવો અને એની અંદર મિક્સ કરો. પછી કીધું છે pour some coconut oil on top. અને કીધું છે કે પછી તેના ઉપર કોકોનટ ઓઇલ, નાળિયેર તેલ રેડો. ધેન ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ. અને પછી તેને લીમડાના પાન વડે શણગારો. અવિયલ ઇઝ રેડી. અવિયલ જે આ ડીશનું નામ છે એ કેવી છે? તો કે રેડી છે. સર્વ ઇટ ટુ ધ ગેસ્ટ. અને મહેમાનોને તે પીરસો. તો જુઓ, આવી રીતે આજે આપણે એક્ટિવિટી 4B થી લઈને એક્ટિવિટી 4F સુધી ભણ્યા. શું ભણ્યા આજે આપણે? તો કે જે કાંઈ ક્રમમાં નંબર આપવાના હતા એ નંબર આપ્યા. દેન ટ્રુ અને ફોલ્સ ભણ્યા. પછી તો કે એક્શન વર્ડ ભણ્યા. દેન જે ઇન્ગ્રેડિયન્ટ, હવે તમે જોજો, જેમ કે આપણે કોઈ વસ્તુ, જેમ કે વેફરનું પેકેટ લીધું છે, તો એ પેકેટની અંદર તમે જોજો પાછળ ઇન્ગ્રેડિયન્ટ લખેલા હશે. એટલે કે જે વસ્તુનો યુઝ થયેલો છે એ સામગ્રીનું લિસ્ટ લખેલું હશે. જેમ કે વેફર કેમાંથી બને? તો કે પોટેટોમાંથી, તો લખ્યું હશે પોટેટો. દેન સોલ્ટ એટલે કે મીઠું. દેન એડિબલ ઓઇલ એટલે કે ખાવાનું તેલ. દેન અલગ અલગ મસાલાવાળી વેફર હોય તો ગરમ મસાલો. દેન ગ્રીન ચીલી, રેડ ચીલી, ગાર્લિક. ઇટ મીન્સ કે અલગ અલગ મસાલાઓનું તમને વર્ણન કરેલું હશે. દેટ ઇઝ ઇન્ગ્રેડિયન્ટ. એને શું કહેવાય? ઇન્ગ્રેડિયન્ટ. તો આજે આપણે એટલું ભણ્યા છીએ એક્ટિવિટી 4F સુધી. તો 4F સુધીની એક્ટિવિટી તમારે પાઠ્યપુસ્તકમાં કમ્પ્લીટ કરી દેવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી સ્ટોરી સાથે મળીશું.
ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને તમારું ધ્યાન રાખો. આવજો. ટેક કેર.